નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ધોરણ 10 કોમ્પ્યુટરના IMP MCQ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી શક્યતા છે. તો 50 માર્કના છે તો આપણે સોલ્યુશન કરવી ધોરણ 10 માટે. પહેલું HTML એટલે કે તમને બધાને ખબર જ છે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ નો કયા વિભાગમાં શીર્ષક એટલે કે ટાઇટલ અને પાનાનું વર્ણન એટલે કે ડિસ્ક્રિપ્શન પ્રકારની પાના વિશે માહિતી ધરાવે છે. અહીં ઓપ્શન આપેલ તમામ HTML વિભાગ, બોડી વિભાગ અને હેડ વિભાગ. જ્યાં આપેલ તમામ હોય ને બધી જગ્યાએ તમે રાઇટ નહીં કરી નાખવાનું. અને આમાં તો શું કીધું કે શીર્ષક તરીકે, શીર્ષક એટલે કે મથારું, તો એને શું કહેવાય તો કે હેડ વિભાગ. બીજું, ઇન્ટરનેટના પ્લેટફોર્મ પર વેચાયેલી માહિતીની પદ્ધતિને શું કહે છે તો કે WW વર્લ્ડ વાઇડ વેબ. એલિજન્ટ કયા પ્રકારનો ગુણધર્મ છે તો કે સાર્વત્રિક. ના કરતાં નાનું અને ના કરતાં મોટું એ કયા કોડ વડે દર્શાવવામાં આવે છે તો કે ITGT. HTML કોડની અંદર ફાઇલનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોની ખાતરી કરી લેવી જોઈએ તો કે આપેલ તમામ ફાઇલનો પાથ જોવાનું, ફાઇલનું અનુલંબન અને ફાઇલનું નામ પણ. નીચેનામાંથી કયો ટેગ વેબ પાનાની તમામ સંબંધિત URL માટે આધારરૂપ URL ટાર્ગેટ નિશ્ચિત કરે છે તો કે બેઝ. હોટસ્પોટ માટેની પ્રાયોગિક કામગીરી માટે એક છબી દીઠ અન્ય કેટલી છબીનો ઉપયોગ થાય તો કે એક છબીનો. ઇમેજ મેપમાં લંબચોરસ આકાર માટે શેપની કિંમત શું આપવામાં આવે છે તો કે રેક્ટ એટલે કે રેક્ટેંગલ, બરાબર. ઓલું આવી રીતે આમ ચોરસ હોય તો અહીંથી નાખવું ના કેમ આમ ભરેલા હોય તે પ્રકારના, આવી રીતે આમ કરી આમ આખી બીજું બની ગયું. પછી આમ મોરી પણ બનાવી શકો અને રહેવા દેવું. વ્યાપારિક ધોરણે કયા છબી સ્વરૂપનો વધુ ઉપયોગ થાય છે તો કે TIFF. HTMLમાં ક્રમબંધ યાદીમાં નીચેના પૈકી કયું બદલી શકાય છે તો કે આપેલ તમામ ક્રમ માટે સંખ્યા, ચિહ્નનો પ્રકાર, શરૂઆતનો ક્રમ અને મુદ્દાઓનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ કે ચેન્જ કરી શકીએ છીએ. તો કે નીચેનામાંથી કયા પ્રકારની યાદીને કોઈ ચિહ્ન વડે યાદીનો મુદ્દા દર્શાવાય છે તો કે અક્રમિક યાદી. પછી એના પર 12મું, HTML યાદીની મૂળભૂત કેટલા પ્રકારો હોય છે તો કે 3 પ્રકાર. નીચેનામાંથી કયો ગુણધર્મ હરોળના દરેક ખાનાના લખાણની ઊભી સમાંતર ગોઠવણી કરવાનું નક્કી કરે છે તો કે વિલિજન. કેલ્સ એટલે કે કેલ્સીમાં કોઈ માહિતી ખસેડવા માટે તો કે કટ એન્ડ પેસ્ટનું, બરાબર. પછી કેલ્સી ટૂલબારમાં ઓલો કેવી રીતે સેલનું ઓલું કામ કરે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ જેવું એના જેવું છે. ટૂલનું કાર્ય જણાવવા માટે શું કરવામાં આવે છે તો કે બટન ઉપર માઉસ પોઈન્ટ રાખવું. સ્ટાન્ડર્ડ ફિલ્ટર ડાયલોગ બોક્સમાં કયો વિકલ્પ જોવા મળે છે તો કે આપેલ તમામ, બરાબર. વેલ્યુ, કન્ડિશન અને ફિલ્ડ નેમ બધું દેખાય છે, તો જવાબ આવશે આપેલ તમામ. ડેટાની કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવણી શું કહે છે તો કે ડેટા વેલિડેશન. પછી ડેટા દાખલ કરતી વખતે ભૂલો રોકવા કે ટાળવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ડેટા વેલિડેશન. લેફ્ટ વિધેય કયા પ્રકારની વાક્ય રચના ધરાવે છે તો કે લેફ્ટ ટેક્સ્ટ એન. કેલ્સીમાં ક્યુ વિધેય ઘાતાંકીય વિધેય એની એક્સ મેળવવા માટે ઉપયોગ થાય કે એની એક્સ ઘાત, બરાબર, તો કે EXP. કેલ્સી પ્રોગ્રામમાં વિવિધ શ્રેણીઓના તેની અંદર સમાવેલ વિધેયને શું કહે છે તો કે બિલ્ટ-ઇન વિધેયો. મીડિયા એનનો અર્થ શું થાય છે તો કે મધ્યસ્થ. હાઇપરલિંકના ડાયલોગ બોક્સમાં પૂર્વ નિર્ધારિત રીતે કયો વિકલ્પ પસંદ હોય છે તો કે ઇન્ટરનેટ. ડેટા સિરીઝના પગલામાં જ્યારે સેલનું સ્થાન યાદ ન હોય ત્યારે કયું બટન બનાવી શકાય તો કે સિલેક્શન. ડેટા વિસ્તારને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો કે આલેખ. નીચેનામાંથી કયું ચોઇન ફ્લો ચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે તો કે હીરો એટલે કે ડાયમંડ. ખબર આવી રીતે આમ 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 નહીં, એવી રીતે નહીં, આમ આમ, પછી એસે આવી રીતે આવું ડાયમંડનો શેપ હોય, ખબર આમ સ્ટાર્ટ લખેલું હોય પછી આવી રીતે આમ અલગ અલગ થાય એવી રીતે. ફ્લો ચાર્ટમાં કોઈ શરતનું પરિણામ ખરું આવે તો તે માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો કે પછીની શરત તપાસવામાં આવતી નથી. ફ્લો ચાર્ટ સમજવા કેવો છે તો કે સરળ છે. સી ભાષામાં સંદેશો છાપવા માટે કયા વિધિનો ઉપયોગ કરવામાં આવે છે તો કે printf. બધા જ સી પ્રોગ્રામમાં કયું વિધેય આવેલું છે તો કે મેઇન. બેકસ્લેશ અક્ષરોની સાથે કઈ કિંમત સંકળાય છે તો કે ASCII 2.
શ્રવણીય એલર્ટ ઉમેરવા માટે કયા બેક સ્લેશનો ઉપયોગ કરવામાં આવશે કે /a આ બાજુ ત્રાસો. INT એટલે કે ઇન્ટીજર ડેટા પ્રકાર મેમરીની કેટલી જગ્યાનો ઉપયોગ કરે છે તો કે 4 બાઇટ. લોંગ ઇન્ટીજર ડેટા પ્રકાર કેટલા બાઇટ મેમરી રોકે છે તો કે 8. યુનરી ઓપરેટિંગ આધારિત નીચેના સી પ્રોગ્રામનું પરિણામ મેળવજો. ઇન્ક્લુડ સ્ટુડિયો ઇન્ટીજર મેઇન, તો ઇન્ટીજર તરીકે આઈની કિંમત અને જેની 2ની કિંમત છે. તો કે આઈની કિંમત જો અહીં 10 નાખેલ, જે બરાબર જે કંઈ કિંમત રહી +1 થાય, બરાબર આઈની કિંમત હોય એની અંદર 1 થાય. તો કે પ્રિન્ટ એન્ડ વેલ્યુ ઇઝ dd. તો જો આમાં 1 એડ થાય છે એટલે જવાબ આવશે 11 11 11. નીચેનામાંથી કયા વિકલ્પ આંકડાકીય ગણતરી પ્રક્રિયા દર્શાવે તો કે આપેલ તમામ. અનસિગ્નેચર એટલે કે કેરેક્ટર ડેટા પ્રકારની રેન્જ કેટલી હોય છે તો કે 0 થી 255. સેન્સ એપમાં ફોર્મેટની શરૂઆત કયા ચિહ્નથી કરવામાં આવશે તો કે ટકા. પ્રિન્ટ એપની કંટ્રોલ સ્પ્રિંગમાં ઘાતક સાથે અપૂર્ણાંક સંખ્યા દર્શાવવા માટે કયા સંબંધિત પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે તો કે %e. તમામ પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા કયા પ્રકારની વિગતો વાંચવાની સુવિધા આપે છે તો કે નિવેશ કરેલી. સામાન્ય રીતે સી પ્રોગ્રામ તેના અમલ વખતે કયા માળખાને અનુસરે છે તો કે ક્રમબદ્ધ માળખામાં. નીચે આપેલ વાક્ય રચના વિધાનો દર્શાવો. એ પરિબળ અહીં કન્ડિશન આપી છે ટેક્સ્ટ એક્સપ્રેશન, ટ્રુ સ્ટેટમેન્ટ બ્લોક, એલ્સ ફોલ્સ સ્ટેટમેન્ટ, તો કે ઇફ એલ્સ વિધાન. સ્વિચ વિધાનના અમલીકરણ દરમિયાન જ્યારે કોઈપણ કેસની સરખામણી મેળવી શકાતી નથી ત્યારે કયા વિધિનો ઉપયોગ અમલમાં આવે છે તો કે ડિફરન્ટ. વ્હીલ લૂપ કયા પ્રકારના લૂપનું ઉદાહરણ છે તો કે પ્રવેશ નિયંત્રણ લૂપ. દરેક વ્હીલ વાક્ય રચના સાથે શું ફરજિયાત છે તો કે આપેલ પૈકી એક પણ ફરજિયાત નથી. ફોર લૂપ કેટલા ભાગનું બનેલું છે તો કે 3. એરેમાં વધુ મોટી કિંમતો સાચવવા માટે કયા ડેટા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ડબલ. એરેના સાઇઝ વિભાગની કિંમત કોનાથી મોટી કોઈપણ અપૂર્ણાંક અચળ હોવી જરૂરી છે તો કે 0. નીચેનામાંથી કઈ કામગીરી સ્ટુડિયો એજ હેડર ફાઇલ ઉપયોગી છે તો કે આપેલ તમામ. નીચેનામાંથી કયો વિકલ્પ વિધેય બોલાવો ફંક્શન કોલ દર્શાવે છે તો ટોટલ =8, નંબર 1 અને નંબર 2. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.